માર્ચ 1956ના રોજ યુનાઇટેડ સ્ટેટે પેસિફિક ક્ષેત્રમાં સ્થિત માર્શલ ટાપુના બિકની ટાપુ પર હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું. આ તે સમયની સૌથી શક્તિશાળી કસોટી હતી. આ સમયગાળા દરમિયાન 10,000 કિલોટન ઉર્જા ઉત્પન્ન કરવામાં આવી હતી, જે હિરોશિમા અને નાગાસાકી પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતાં અનેક ગણી વધારે હતી. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની તીવ્રતા માપવા માટે સ્થાપિત સાધનો પણ નિષ્ફળ થઈ ગયા. આ પરીક્ષણથી વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે આ વિસ્ફોટ તેમના અંદાજ કરતાં વધુ શક્તિશાળી હતો. વિસ્ફોટને કારણે 160 કિલોમીટરનો મોટો મશરૂમ આકારનો વાદળ કિરણોત્સર્ગના સ્વરૂપમાં ઉછળ્યો અને પડ્યો. તમને જણાવી દઈએ કે બિકની દ્વીપમાં 1946માં પ્રથમ ટેસ્ટ શરૂ કરાયો હતો. તે સમયે સ્થાનિક લોકોને અન્ય ટાપુ પર સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. 1 માર્ચ 2019ના રોજ ભારતીય વાયુસેનાના અધિકારી અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનથી સ્વદેશ પરત ફર્યા. હકીકતમાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા CRPFના કાફલા ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનની આ નાપાક કૃત્યનો જવાબ આપવા માટે ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો, જેને બાલાકોટ એર સ્ટ્રાઇક તરીકે ઓળખવામાં આવે છે. ભારતની આ કાર્યવાહી હેઠળ અભિનંદને 27 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના F-16 ફાઇટર પ્લેનને તોડી પાડ્યું. તે પછી તેનું MiG-21 ફ્લાઇટ જેટ ક્રેશ થઈ ગયું અને પાકિસ્તાનમાં જઈને પડ્યું. ત્યારબાદ તેને પાકિસ્તાની સેનાએ કસ્ટડીમાં લીધો, પરંતુ ભારત સરકારના ભારે દબાણ પછી પાકિસ્તાને 1 માર્ચ 2019ના રોજ અભિનંદન વર્ધમાનને ભારતને સોંપી દીધો. પાકિસ્તાની અધિકારીઓએ તેને રાત્રે લગભગ 9:20 ભારતીય અધિકારીને સોંપ્યો હતો. આ પછી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન રાત્રે લગભગ 12 વાગે એરફોર્સના વિમાન દ્વારા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, જ્યાંથી તેની મેડિકલ ચેકઅપ માટે આર્મી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અભિનંદન વર્ધમાન 2004માં ફ્લાઇંગ ઓફિસર તરીકે ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. તે 2006માં ફ્લાઇંગ લેફ્ટનન્ટ અને 2010માં સ્ક્વોડ્રન લીડર બન્યા હતા. ત્યારબાદ 2017માં તેને વિંગ કમાન્ડર અને નવેમ્બર 2021માં ગ્રુપ કેપ્ટન બનાવ્યા. તે સમયે 2021માં જ તેને વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ દર વર્ષે 1 માર્ચ એટલે કે આજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ જાગૃતિ વધારવા અને નાગરિક સંરક્ષણના મહત્વ અને અકસ્માતો તથા આપત્તિના નિવારણ તરફ ધ્યાન દોરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ દિવસને 1990માં ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર વિશ્વમાં નાગરિક સંરક્ષણને ધ્યાનમાં રાખીને 1 માર્ચને વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસની થીમ હીરોનું સન્માન કરો અને સુરક્ષા કૌશલ્યોને પ્રોત્સાહન આપો. આ વર્ષની થીમ ખાસ છે કારણ કે આ વખતની થીમ નાગરિકોની સુરક્ષા તેમજ ઇમરજન્સી સજ્જતા દર્શાવે છે.